જય માતાજી મિત્રો, કોમેન્ટમાં જય માતાજી લખશો। આજે જો ખોડિયાર જયંતિ હતી તો હું ખોડિયારમાંના દર્શન કરવા ગયેલો હતો। સુરતથી ઓલમોસ્ટ 70-75 કિલોમીટર થાય। ગળકાશ ગામ આવ્યું, ઝંખ વાવ ને નેત્રણ ને વાંકલ ની બાજુ। તો આજે હું ખોડિયાર જયંતિ હતી તો ખોડિયારમાંના દર્શન કરવા ગયો હતો। તો કોમેન્ટમાં જય માં ખોડિયાર લખજો। જો મિત્રો હું મારા ઘરના બધા હતા, અમારા 5-6 જણા હતા આજે અમે, અને મોટી સંખ્યામાં માણસો આવ્યો હતો। અને આ સાક્ષાત ખોડિયારમાં પ્રસન્ન થયેલા છે। અહીંયા એકદમ નદીને કાંઠે ધરો કહેવાય। જુઓ તમે મિત્રો, અમારા અરવિંદભાઈ છે હોતે, હું છું, અમારા ઘરના છે, અમારા શાળાના ઘરના બધા અમે। જુઓ તમે આ દર્શનની લાઈન હતી। આજે ખોડિયારમાંના દર્શન કરીને ઘણો આનંદ થઈ ગયો। જય માં ખોડિયાર, હવના હારા વાના કરજે ને હવના દુખડા ભાંગજે માં। જય માતાજી, જય ખોડિયારમાં દર્શન કરી લેજો મિત્ર। જો આ ધજા હોતે બદલાવે છે। આજે ખોડિયારમાંને મંદિર ઉપર આ ધજા બદલે છે અને નજારો તમે જુઓ એકવાર ગયા જેવું છે મિત્ર। ખોડિયારમાંના દર્શન કરવા માટે આમ જુઓ નજારો તમે જુઓ। અને નદીમાં પાણી પણ હજી ચાલુ છે। અહીંયા શ્રીફળ મળે, રમકડા બધા સ્ટોલ હોય, પણ ત્યાં જુઓ તમે બધા સ્ટોલ હોતે છે। જુઓ શ્રીફળના જુઓ નજારો તમે જુઓ એકવાર, આનો કુદરતી આમ જુઓ મંદિર છે, મંદિરની ઉપર ધજા ગ્રહણ કરી છે। આજે માતાજીનું નામ લખજો મિત્ર। જુઓ કેટલી લાઈન છે, જુઓ તમે અહીં નદી ધરો છે, નદી ચાલુ છે, પાણી છે, અને નજારો પણ અદ્ભુત છે। અને અંદર માછલા છે, મેં માછલાને મમરા ખવડાવ્યા, ગાંઠિયા ખવડાવ્યા, ગાંઠિયાને મમરા ખવડાવીને પણ ઘણો આનંદ થયો છે મિત્ર। જો અંદર માછી મોટી મોટી મછલી છે। તો તમે પણ દોસ્તો એકવાર ખોડિયારમાંના દર્શન કરવા જાઓ। અને આમ નજારો તમે જુઓ, મસ્ત નજારો છે। અને માણસો એટલું હોય, દર્શન યાત્રાળુ શ્રદ્ધાળુ બધા દર્શન માટે હોય, લાપસી થતી હોય 2-3 જગ્યાએ। એમાં જુઓ તમે અદ્ભુત દર્શન કરવા માણસો આવેલા છે। ટેમ્પા મોઢે આવેલા છે, ગાડીઓ લઈને આવે, ટેમ્પા લઈને આવે, કોઈ 2 વ્હીલ લઈને આવે। જો નદી ચાલુ છે, મસ્ત નજારો છે। અને અત્યારે હું દર્શન કરીને હમણાં આવ્યો છું। તો તમે પણ બધાએ દર્શન કર્યા હોય તો જય માં ખોડિયાર લખજો કોમેન્ટમાં। આજે ખોડિયાર જયંતિ છે। જો આ મમરા નાખ્યા, મેં ગાંઠિયા નાખ્યા, માછલા ખાઈ જાય। જય માં ખોડિયાર। જુઓ અમારા ઘરના, હા એમાં મૂકી દે, આમાં જુઓ તમે મિત્ર, બાળકો નાના નાના દર્શન કરે છે। લાઈન લાગેલી છે, આજે ભીડ છે થોડીક, ખોડિયાર જયંતિ હતી એટલે। તમે પણ અવશ્ય એકવાર ખોડિયારમાંના દર્શન કરવા જાઓ, તમારું મનોકામના બધી માં પૂર્ણ કરશે। જય માતાજી, જય માં ખોડિયાર, જય ગળકાશવાળી માં, હવના હારાવાના કરજે। જુઓ મિત્ર, જય માતાજી, હવના હારાવાના કરજે માં। ગળકાશ ગામ આવ્યું છે, વાકલ ને અમારી લાપસી છે, માતાજીને લાપસી